રાજકોટની હરિવંદના કોલેજ દ્વારા મહિલા સશક્તિકરણ માટે ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થિનીઓ 5,000થી 7,000 રાખડીઓ બનાવી રહી છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થિનીઓને મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ જેવા વ્યાવસાયિક કૌશલ્યોનો લાઈવ અનુભવ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ આજે 25થી વધુ વિદ્યાર્થિનીઓનું બની ગયું છે. આ રાખડીઓ કોલેજ કેમ્પસ, હોસ્ટેલ, કોલેજની વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઓનલાઈન અથવા રૂબરૂ મુલાકાત લઈને ખરીદી શકાય છે. ખરીદી કરીને વિદ્યાર્થિનીઓના પ્રયાસને સમર્થન આપીએ. શિક્ષિત નારી સુશક્ત સમાજ, આ વાત છે ને એ હરિવંદના કોલેજની દીકરીઓએ સાર્થક કરી છે કે જો એક સ્ત્રી ઈચ્છે ને તો એ ગમે એ કરી શકે છે. તો ચાલો આપણે એમની પાસેથી જ થોડીક માહિતી લઈએ. તમારું નામ શું છે? વઘાસિયા ક્રીના નામ છે મારું 1.5 વર્ષ છે અહીંયા હરિવંદનામાં. સ્પેશિયલ ફોર થેન્ક યુ કે હરિવંદનાને કે જે અમને આટલું પ્લેટફોર્મ આપી રહી છે. અને અમારો સ્પેશિયલ જે એમનું નામ જ છે ઉડાન, જે અમને પાંખો આપે છે ઉડવા માટે. આજે જે રાખડી બનાવવાનું જે બધું તમે કર્યું છે એના વિશે થોડીક માહિતી આપી દો. અને એક પ્લેટફોર્મ તમને મળ્યું છે અહીંયા, તો એમાં તમને કેવો અનુભવ મળ્યો છે? પહેલાં તો અમને આમાં છે ને અનુભવ એટલો સારો છે કે કઈ રીતે ગ્રુપમાં વર્ક કરવું જોઈએ અને મેનેજમેન્ટ અમને વધુ શીખવા મળ્યું છે આમાં. અને કેટલી રાખડીઓ બનાવી છે, કેટલા ટાઈમથી આ ચાલે છે એની થોડીક માહિતી આપી દો. અરાઉન્ડ 2 મહિનાથી ચાલે છે અને 4,000+ રાખડી અત્યારે અમે બનાવી ચૂક્યા છીએ. આ બિઝનેસ માટે તમારા પહેલો અનુભવ છે, તો એ કેવો રહ્યો તમારો પહેલો અનુભવ? માટે અમારો અનુભવ આ પહેલો છે અને સપોર્ટ અમારો ફેમિલીનો બી એટલો છે અને સંસ્થાનો પણ સપોર્ટ અમને બહુ સારો મળ્યો છે. તમારું નામ શું છે? મારું નામ ગાધેર હેતવી છે અને હું હરિવંદના કોલેજમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરી રહી છું. આજે જે આટલી બધી રાખડીઓ બનાવી છે એ કેટલા ટાઈમથી તમે બનાવતા હતા? અમે છેલ્લા 1 મહિનાથી આ રાખડી બનાવી રહ્યા હતા. કેટલી રાખડી અત્યાર સુધીમાં બની છે? 4,000+ અમે રાખડી બનાવી લીધી છે. અને હજી આગળ કેટલી રાખડીઓ બનાવવાનો આમ ટાર્ગેટ છે? ટાર્ગેટ તો મારો 10,000 સુધી બનાવવાનો છે. તમારું નામ શું છે? મારું નામ ચંદેગ્રા હેતવી છે. હું લાસ્ટ 2 યર્સથી અહીંયા હરિવંદના કોલેજમાં સ્ટડી કરું છું. અત્યારે જે રાખડી બનાવી છે તમે આટલી બધી, તો એક બિઝનેસ ટાઈપ જ થઈ ગયું તમારા માટે. તો હું એ પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બિઝનેસ કરવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ શું છે? કોઈ પણ બિઝનેસ હોય એને આગળ વધારવો હોય, એને કોઈ પણ જગ્યાએ લઈ જવો હોય, એમાં સૌથી વધારે જરૂરી હોય તો કે યુનિટી વગર આપણે કંઈ જ ના કરી શકીએ. પછી આપણામાં કોઈ સ્કિલ હોવી જોઈએ કે આપણી બિઝનેસ આગળ વધારી શકીએ. તો યુનિટી, સ્કિલ. અહીંયા કેટલી છોકરીઓએ ભાગ લીધો હતો આમાં? અમે આ રાખડીનો જે આખો અમારો કોન્સેપ્ટ છે એમાં અમે ટોટલ 25 જેટલી છોકરીઓ છે જે રોજ સવારથી આવતી, રાખડી બનાવતી, બહુ મહેનત કરતી બધી છોકરીઓ. કેટલી રાખડી કુલ બનાવી છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં અમે ટોટલ 4,000 બની ગઈ છે અમારે, પણ અમારો ટાર્ગેટ હજી પણ વધારે બનાવવાનો છે અને એનું અમારે સેલિંગ કરવાનો છે. રાખડીમાં કોઈ એવી થીમ રાખી છે કે આ થીમ ઉપર અમે બનાવી છે? કેટલી થીમ છે એમાં? ઓમ જોઈએ ને તો થીમ એવી રીતે એમ નથી કરી, પણ અમે અલગ અલગ એવી કેટેગરી આપેલી છે કે જે નાના છોકરાઓ માટે હોય એ રીતના, પછી ઓલ્ડ એજના હોય તો એના માટે એ રીતનું, આપણા જેવા જે હોય એમના માટે એ રીતનું. અને રાખડી જ બનાવવું એમ કેવો વિચાર? એ વિચાર કેવી રીતે આવ્યો તમને કે રાખડી જ બનાવી છે, એનો જ બિઝનેસ કરવો છે? એવું હતું કે અમારે કંઈક કરવું હતું, પણ શું કરવું ને અમને ખ્યાલ નહોતો આવતો. કે ઘણું વિચાર્યું કે આ કરીએ, પેલું કરીએ, બીજું કરીએ, પણ કોઈ પણ વસ્તુ મગજમાં બેસતી નહોતી કે શું કરવું. પછી અમને એવું થયું કે હવે રક્ષાબંધન આવે છે તો એવું કંઈક નવું કરીએ કે જેવું કોઈએ ન કર્યું હોય, જેથી કરીને અમે કંઈક શીખીએ અને અમે કોલેજનું પણ નામ થોડુંક કરીએ રોશન. આની સાથે સાથે અત્યારે તમે અહીંયા સ્ટોલમાં એમ પણ વેચો છો રાખડી, અને આજે તમારી વેબસાઇટ પણ લોન્ચ થવાની છે, તો વેબસાઇટ વિશે થોડીક માહિતી આપી દો કે વધારે લોકો વેબસાઇટમાં જોડાય અને અહીંયા પણ આવે, કે જેથી તમારું સેલિંગ વધારે થઈ શકે. અમારી વેબસાઇટ જે છે એનું આજે અમારી ઇનોગ્રેશન જ છે. તો એ વેબસાઇટમાં અમે જેટલી પણ રાખડી બનાવેલી છે એ બધી જ રાખડી તેમાં રાખેલી છે, જેથી કરીને લોકોને વેબસાઇટ દ્વારા લેવી હોય તો એ લઈ શકે છે. રાખડીની ટાઈપ કઈ છે એ બધું એમાં ઇન્ફોર્મેશન આપેલી છે, પ્રાઇસથી લઈને બધી વસ્તુ. અને અમારી વેબસાઇટમાં અમે એવું જ નથી કે રાખડીનું જ રાખેલું છે, અમે આગળ હજી એમાં અમે કંઈ વધારે વસ્તુ બનાવવાના છીએ જે
અમારે નવરાત્રિ આવે છે તો ઓર્નામેન્ટ છે, દિવાળી આવે તો એના વિશે અલગ અલગ વસ્તુ જે આપણે ઘર સુશોભન બનાવતા હોય એની પણ અમારે એમાં મૂકવું છે તો એ અમે મૂકશું. અને એ ઉપર કે અમારી કોલેજમાં ઘણી બધી એવી છોકરીઓ છે કે જે પોતાનું કંઈક ને કંઈક આવું સ્ટાર્ટઅપ એને ચાલુ છે. તો ઘણી છોકરીઓ એવી હોય છે કે જેમને કોઈ પ્લેટફોર્મ નથી મળતું કે એની વસ્તુઓ એમ નથી રાખી શકતી ઓનલાઈન, એ ઘરે બેઠા જ સેલિંગ કરે છે. તો હરિવંદના કોલેજ એ લોકોને એવી તક આપે છે કે ઈ તેની વસ્તુ જે બનાવતી હોય એ વસ્તુ અમારી વેબસાઇટમાં રાખે અને સેલ કરે, જેથી કરીને એને એક ઓનલાઈન પ્લેટફોર્મ મળે. ભણવાની સાથે સાથે તમને એક આમ બિઝનેસનો પણ આઈડિયા આવે છે અહીંયા, તો એ તમારા માટે કેવો અનુભવ રહ્યો? આ પહેલી વખત કરો છો આ રીતે, તો એના માટેનો અનુભવ કેવો રહ્યો તમારો? આવું તો અમે પહેલી વાર જ કર્યું કે એક બાજુ અમારા લેક્ચરે અમારે ભરવા ભણા હોય છે, પ્લસ આ રાખડીનું કરવાનું હોય છે, અમારે વીકલી ટેસ્ટ હોય તો અમે એ પણ ભરતા હોઈએ છીએ. એટલે ભણવાની હારે હારે રાખડીનું કરવાનું, અમારું જે સ્ટાર્ટઅપ છે એને આગળ વધારવાનું. તો બધું મેનેજ કરતાં કરતાં એટલું તો સમજાઈ ગયું કે કંઈ પણ આમ સહેલું નથી હોતું, પણ જો આપણામાં એવી હિંમત હોય અને આપણને એવી ધગસ હોય તો આપણે ગમે તે કરી શકીએ છીએ. જાનવી શિરોયા છે. કેટલા ટાઈમ પહેલાં તમે અહીંયા હતા હરિવંદનામાં? હું 2024માં મેં પાસ આઉટ કર્યું છે. MSc કેમેસ્ટ્રી કર્યું હતું મેં અહીંયાથી જ. અત્યારે તમે શું કરો છો? અત્યારે જે તમારો બિઝનેસ છે એમાં શું કરો છો તમે? અત્યારે મારો બિઝનેસ છે રેઝિન આર્ટનો. હું રેઝિન આર્ટ બધા પ્રોડક્ટ્સ બનાવીને વેચું છું અને એ મારું બધું સેટઅપ છે એ આઉટ ઓફ સ્ટેટમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાંથી વધારે મને ઓર્ડર્સ આવે છે. કેટલા ટાઈમથી આ કરો છો તમે રેઝિન આર્ટનું? લગભગ મેં રેઝિન આર્ટ અમારા બિઝનેસની શરૂઆત છે વેન આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ, ત્યારથી મેં નાના મોટા રેઝિન આર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. બટ અત્યારે તો બહુ મોટા પાયે થઈ ગયું છે. કેવું અનુભવ થાય કે જ્યારે તમારા કોલેજના જે પ્રિન્સિપાલ છે એ તમને અહીંયા બોલાવે અને તમારું સન્માન કરે, એ કેવો અનુભવ છે તમારા માટે? બહુ સારું એવું લાગે છે કે કોલેજ તરફથી કોઈ ઇન્વિટેશન આવે છે. મને કાલ કોલ આવ્યો કે તમારું અહીંયા સન્માન કરવાનું છે. આમ બહુ ખુશ થઈ ગઈ કે વાહ, સારું છે આપણા માટે કોઈ કોલેજ. નહીંતર જનરલી એવું હોય કે કોલેજમાંથી પાસ આઉટ થયા તો પછી બસ કોલેજ એની રીતે હોય, આપણે આપણી રીતે હોય. તો ના, ઘણીવાર હરિવંદનામાંથી હું આવેલી છું. અહીંયા વર્કશોપ બી મેં કરેલો છે રેઝિન આર્ટનો. આપનું નામ શું છે? મારું નામ સાગર પટેલ છે. હરિવંદના કોલેજમાં આજે આ વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ કાર્યક્રમ, ઉડાન પ્રોજેક્ટનું ઇનોગ્રેશન અને ફિઝિકલ સ્ટોલનું ઇનોગ્રેશન અને વેબસાઇટનું ઇનોગ્રેશન, આ એક કાર્યક્રમનું આયોજન હરિવંદના કોલેજમાં આજે થવા જઈ રહ્યું છે. પહેલો ક્વેશ્ચન હું તમને એ પૂછું કે કોઈ પણ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે? ખાસ ઉડાન પ્રોજેક્ટ એક જનરલ માહિતી આપું કે ઉડાન પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટાર્ટઅપ કરવામાં આવેલ છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ આમાં જોડાય એટલે શરૂઆતમાં આ સ્ટાર્ટઅપની અંદર સંસ્થા દ્વારા ટોટલ ફંડિંગ કરવામાં આવેલ છે. કેટલી દીકરીઓએ ભાગ લીધો છે આમાં? આ ઉડાન પ્રોજેક્ટની અંદર 30થી વધુ ગર્લ્સ અત્યારે પાર્ટિસિપેટ છે. પ્રોજેક્ટનો પહેલો ફેઝ એ રીતે છે કે 28 ઓગસ્ટે જ્યારે રક્ષાબંધન આવી રહ્યું છે, આખા ભારતભરમાં રક્ષાબંધનનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાય છે, ત્યારે હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીઓએ આજે 4000થી વધુ રાખડી બનાવીને તૈયાર કરી દીધેલી છે. માર્કેટમાંથી રો મટીરિયલ ખરીદી કરી માર્કેટિંગ કઈ રીતે કરવું, એનું ડિઝાઇનિંગ કઈ રીતે કરવું, સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કઈ રીતે કરવું, આવા તમામ પ્રકારના બિઝનેસને લગતા આયામો અહીંયાથી શીખી અને પોતાની જાતે બધું ડેવલપ કરી અને આ રાખડી માર્કેટમાં આજથી ઓનવર્ડ્સ આપણે સેલ કરશું. ફિઝિકલ સ્ટોલ હરિવંદના કોલેજ ખાતે ઓપન કરવામાં આવેલ છે. રાજકોટમાં પણ 2 કે 3 બીજા સેન્ટર પરથી મળશે. સાથે સાથે સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ અને હરિવંદનાની વેબસાઇટ, એક આ રાખડી માટે થઈને એક અલગથી વેબસાઇટ બનાવેલી છે. એ વેબસાઇટ ઉપરથી પણ આ રાખડી કોઈ પણ વ્યક્તિ પરચેસ કરી શકશે. અને આ બિઝનેસ છે વધારે ને વધારે લોકો એના સુધી પહોંચે એના વિશે, એના માટે છે શું સંદેશો આપશો? ખાસ કરીને આ રાખડીનું સેલિંગ કરી અને કોઈ કમાવાનો અર્થ ઉપાર્જન આપણો નથી. એક સેવાકીય પ્રવૃત્તિ થાય સમાજની અંદર અને વિદ્યાર્થીનીઓમાં પણ પોતે ડેવલપ થાય, પોતાના પગભર ઊભા રહી અને કમાઈ શકે અને સમાજમાં પોતાનું સ્થાન, પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન થઈ શકે અને પોતાનું એક સ્થાન જાળવી શકે, એવા હેતુથી
ગર્લ્સ બધી પગભર થાય એ હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરેલ છે. એટલે આમાં મળતી રાખડીઓ કોઈ એવા ભાવતાલ નથી કે તમને માર્કેટની અંદર જે મોંઘા ભાવની રાખડીઓ મળે અથવા હેન્ડમેડ રાખડીઓના નામે પણ જે મોંઘા ભાવ રાખવામાં આવે છે, રાખડીના પ્રાઇઝીસ રાખવામાં આવે છે, એવા કોઈ ભાવની આ રાખડી નથી. અને આમાંથી જે ઇન્કમ આવશે જે એનો તમે શું ઉપયોગ કરવાના છો? આ ફર્સ્ટ ફેઝની જે કાંઈ ઇન્કમ થશે એમાંથી સેકન્ડ ફેઝ એટલે કે નવરાત્રિ વખતે જે હેન્ડમેડ ઓર્નામેન્ટ્સ બનાવવાના છે એ પ્રોજેક્ટની શરૂઆત આપણે 1 ઓગસ્ટથી કરવાના છીએ. જે હેન્ડમેડ ઓર્નામેન્ટ્સ માર્કેટમાં મળે છે નવરાત્રિ સમયે એ બધા હેન્ડમેડ ઓર્નામેન્ટ્સ આપણે બનાવશું. અને ત્રીજો ફેઝ એટલે કે દિવાળીએ જે ઘર સુશોભનની બધી વસ્તુઓ હેન્ડમેડ મળે છે માર્કેટમાં એ પણ આપણે બનાવશું અને આ જ વેબસાઇટ ઉપરથી સેલિંગ કરશું. આવી જ રીતે બીજા બિઝનેસને તમારે આગળ વધારવું હોય તો એના માટે ફ્યુચર પ્લાન્સ શું છે તમારે? આવી જ રીતે રાખડીનું આ અત્યારે એક ખાસ પાયલોટ પ્રોજેક્ટ ગર્લ્સ માટે થઈને લોન્ચ કરવામાં આવેલ છે. આવનારા દિવસો માટે ભાઈઓ માટે પણ આવો એક પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવાના છીએ ટૂંક સમયમાં, જેની તૈયારીઓ અત્યારે ચાલુ છે કે વિદ્યાર્થી પણ પોતાના પપ્પાનો બિઝનેસ અથવા પોતાને કાંઈ એવું સ્ટાર્ટઅપ કરવું હશે તો એના માટે થઈને અત્યારથી આપણે જે કોલેજના 2જા અને 3જા વર્ષના વિદ્યાર્થીઓ હશે એને જરૂરી ગાઈડન્સ અને મદદ કરી અને એ પણ કંઈક નવા આવા બિઝનેસ શીખી શકે એવું પ્લેટફોર્મ આપણે તૈયાર કરશું. એક છેલ્લો ક્વેશ્ચન પૂછું કે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એના માટે કઈ વસ્તુ વધારે જરૂરી છે? બિઝનેસ કરવા માટે થઈને સૌથી વધુ હાર્ડવર્ક, માર્કેટની અંદર ચાલતા જે ટ્રેન્ડિંગ જે વસ્તુ છે કે ભાઈ માર્કેટનો ફ્લો કેવો છે, ગ્રાહકનો સ્વભાવ કેવો છે, પ્રકૃતિ કેવી છે અને એને અનુરૂપ કસ્ટમાઇઝ વસ્તુ અથવા ગિફ્ટ બનાવી અને તમે માર્કેટમાં સેલિંગ કરો એ અત્યારના સમયનો ટ્રેન્ડિંગ બિઝનેસ ફંડા હોઈ શકે છે. દીકરીઓની આ મહેનતને ફક્ત પ્રોત્સાહનથી બિરદાવવાની જરૂર નથી પરંતુ ખરીદી કરીને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. તો ચાલો સાથે મળીને આપણે તેમના નાના બિઝનેસને મોટા બિઝનેસમાં બદલીએ.